વેલકમ ટુ માય ચેનલ ધ ઈ ક્લાસરૂમ. આપણે અગાઉ ધોરણ 8ને લગતા કેટલાક WH ક્વેશ્ચન્સના વિડીયોઝ જોઈ ગયા છીએ. આજે એક અગત્યનો બલકે સૌથી અગત્યનો WH ક્વેશ્ચનનો એક વિડીયો લઈને આવ્યો છું, જે છે વોટ. તો ચાલો મિત્રો, આપણે આજે વોટ વિશે શીખીશું. આ વિડીયોને અંત સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ્સ આપજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. WH ક્વેશ્ચન્સ. વોટ. વોટ એટલે કે શું? આપણે આ પ્રશ્ન વારે ઘડીએ સાંભળીએ છીએ, પણ આજે આપણે એ વોટના અલગ અલગ યુઝીસ શું છે એના વિશે જોઈશું. Uses of what. First use of what is to know the present time. હાલનો સમય જાણવા માટે. અત્યારે કેટલા વાગ્યા છે એવું કોઈકને પૂછવું હોય તો આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ્સ, વોટ ઇઝ ધ ટાઈમ નાવ. અત્યારે શું સમય થયો છે? વોટ ઇઝ ધ ટાઈમ નાવ? ધ ટાઈમ ઇઝ 12:30. એનો જવાબમાં આપણને મળે કે ધ ટાઈમ ઇઝ 12:30. હાલમાં 12:30 થયા છે. બીજું એક્ઝામ્પલ એ જ ક્વેશ્ચન છે, બટ પૂછવાની રીત થોડી બદલી છે. વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ? વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ? અત્યારે કેટલા થયા છે? અત્યારે કેટલા વાગ્યા છે? ધ આન્સર ઇઝ ધ સેમ. ઇટ ઇઝ 12:30. 12:30 વાગ્યા છે. તો સમય જાણવા માટે તમે આ રીતનો પ્રશ્ન પૂછી શકો છો. વોટ ટાઈમ ઇઝ ઇટ? વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ? ઓર વોટ ઇઝ ધ ટાઈમ નાવ? ઓકે, આગળ જઈએ. એનો પછીનો યુઝ છે ટુ નો ધ નેમ ઓર ડેફિનેશન ઓફ અનનોન થિંગ્સ. એટલે કે અજાણી વસ્તુનું નામ કે સંકલ્પના જાણવા માટે. આપણે કોઈ વ્યક્તિનું નામ જાણવા માટે પૂછતા હોઈએ છીએ, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? તો એ વ્યક્તિ આપણને એનું નામ કહે છે. તો એ જ રીતે કોઈક વસ્તુનું નામ જાણવું હોય કે કોઈક વસ્તુની કોઈકની સંકલ્પના જાણવી હોય, વ્યાખ્યા જાણવી હોય, ત્યારે વોટથી ક્વેશ્ચન પૂછાય છે. એક્ઝામ્પલ્સ, વોટ ઇઝ ઇટ? આ શું છે? આ શું છે? આપણે એનું નામ જાણતા નથી, એટલે આપણાથી અપરિચિત વસ્તુ છે. એ અપરિચિત વસ્તુનું નામ જાણવા માટે આપણે આ પ્રકારનો પ્રશ્ન પૂછીએ કે વોટ ઇઝ ઇટ? આન્સર ઇઝ ઇટ ઇઝ અ ડ્રેગન ફ્રૂટ. ઇટ ઇઝ અ ડ્રેગન ફ્રૂટ. તો આપણને વોટના જવાબમાં આ વસ્તુ શું હતી તે ના ખબર હતી. વોટના આન્સરની અંદર આપણને ખબર પડી ગઈ કે આ શું વસ્તુ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ વોટ ઇઝ અ રોબોટ? રોબોટ શું છે? રોબોટની સંકલ્પના જાણવા માંગે છે. રોબોટ શું વસ્તુ છે? તો એના આન્સર આવશે રોબોટ. અ રોબોટ ઇઝ અ મશીન મેન. રોબોટ શું છે? તો કે એક મશીન મેન છે, એક મશીનથી બનેલો માણસ છે. તો રોબોટની સંકલ્પના, રોબોટની વ્યાખ્યા અહીંયા આગળ સ્પષ્ટ થાય છે. એવી જ રીતે તો વોટનો બીજો યુઝ અજાણી વસ્તુનું નામ કે સંકલ્પના જાણવા વપરાય છે. આગળ એનો ઉપયોગ છે ટુ નો ધ પ્રોફેશન ઓફ અ પર્સન. એટલે કે કોઈક વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ યોર ફાધર? તમારા પિતા શું છે? તો અહીંયા આગળ આપણે પિતાનું નામ કહેવાનું નથી. હુ ઇઝ યોર ફાધર? તો તમારા પિતાનું કોણ છે? ત્યાં આગળ તમે નામ કહેશો, મિસ્ટર પંડ્યા ઓર મિસ્ટર સો એન્ડ સો ઇઝ માય ફાધર. બટ વોટ ઇઝ યોર ફાધર? તો અહીંયા આગળ તમારા પિતા શું છે, એટલે કે તમારા પિતા શું વ્યવસાય કરે છે એ પૂછવામાં આવે છે. તો આન્સર આવશે માય ફાધર ઇઝ અ ડોક્ટર. જે વ્યવસાય હોય એ વ્યવસાય એનો આન્સર આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, વોટ વોઝ હી? આ ભૂતકાળનો પ્રશ્ન છે. તે શું હતા? એમના સમયમાં તે શું હતા? ધ આન્સર ઇઝ હી વોઝ અ સોલ્જર. હી વોઝ અ સોલ્જર. ઓકે ફ્રેન્ડ્સ, તો એનો ત્રીજો યુઝ છે ટુ નો ધ પ્રોફેશન ઓફ અ પર્સન. કોઈક વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાતા હોય છે.
હવે આગળ એનો યુઝ છે ટુ નો ધ એક્શન, ક્રિયા જાણવા માટે. ક્રિયા જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાતો હોય છે, પણ એ પણ ખાસ પ્રકારની વાક્ય રચના છે. વોટ સાથે મેઇન વર્ડમાં ડુ અથવા ડુના રૂપો ડુ, ડઝ, ડીડ, ડુઈંગ, ડન, આ જે ડુના રૂપો છે તે વોટ સાથે મેઇન વર્ડમાં આવે તો એ ત્યારે વોટથી પૂછાયેલો પ્રશ્ન કોઈ વ્યક્તિની ક્રિયા જાણવા માટે પૂછાયેલો પ્રશ્ન, કર્તાની ક્રિયા જાણવા માટે પૂછાયેલો પ્રશ્ન હોય છે. દાખલા તરીકે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, આમાં વોટ વાળા પ્રશ્નમાં ડુનું રૂપ ડુઈંગ છે, એટલે અહીંયા આગળ મેઇન વર્બ છે. આર એ હેલ્પિંગ વર્બ છે, સહાયકારક છે. વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? તો અહીંયા આગળ આન્સરમાં એક્શન આવશે. આઈ એમ રાઇટિંગ અ લેટર, આઈ એમ રાઇટિંગ અ લેટર, હું પત્ર લખી રહ્યો છું. તો રાઇટિંગ અ લેટર એ એક્શન છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. વોટ હેઝ હી ડન, તેણે શું કર્યું? વોટ હેઝ હી ડન, તેણે શું કર્યું? તો અહીંયા પણ જુઓ વોટ અને ડુનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતપૂર્વનું રૂપ ડન એ બેનું કોમ્બિનેશન છે, એટલે આ પ્રશ્ન ક્રિયા જાણવા માટે વપરાય છે. તેણે શું કર્યું? તો આન્સર છે હી હેઝ બ્રોકન અ વિન્ડો ગ્લાસ, તેણે બારીનો એક ગ્લાસ તોડી નાખ્યો. તો બ્રોકન અ વિન્ડો ગ્લાસ એ વોટનો આન્સર છે. તો અહીંયા આગળ વોટનો ચોથો યુઝ છે ટુ નો ધ એક્શન, ક્રિયા જાણવા માટે, અને એમાં ખાસ કરીને વોટની સાથે ડુ ક્રિયાપદ જોડાય છે. સમજાયું મિત્રો? આગળ જઈએ. ટુ નો ધ ઓબ્જેક્ટ ઓફ ધ વર્ડ, ક્રિયાનો કર્મ જાણવા માટે. ક્રિયાનો કર્મ જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યાર સુધી અગાઉ આપણે હુમનો ઉપયોગ જોઈ ગયા કે હુમ એ ક્રિયાનો કર્મ, પણ એ વ્યક્તિવાચક કર્મ જાણવા માટે હુમથી પ્રશ્ન પૂછાતો હતો. પણ જો ક્રિયાના કર્મ તરીકે કોઈક વસ્તુ હોય તો એ વસ્તુને જાણવા માટે કે ક્રિયા કોના ઉપર થઈ, ક્રિયા કોણે પ્રાપ્ત કરી, તો ત્યાં વોટથી પ્રશ્ન પૂછાતા હોય છે. એક્ઝામ્પલ્સ જોઈશું તો ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, સેન્ટેન્સ છે અરબાઝ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અરબાઝ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, આમાં મેઇન વર્ડ પ્લેઇંગ છે અને સબ્જેક્ટ અરબાઝ છે. અરબાઝ એ ક્રિયા કરે છે રમવાની, પણ એ અરબાઝની રમવાની ક્રિયા કઈ રમત ઉપર થાય છે? તો એ છે ક્રિકેટ. તો અહીંયા આગળ ક્રિકેટ એક કર્મ છે. તો આ કર્મને જાણવા માટે આપણે સવાલ પૂછતા હોઈએ છીએ આપણી ભાષાની અંદર કે અરબાઝ શું રમી રહ્યો છે? અરબાઝ શું રમી રહ્યો છે? તો એનો આન્સર આવશે અરબાઝ ક્રિકેટ રમી રહ્યો છે. બરાબર? તો આ જ પ્રશ્ન ઇંગ્લિશની અંદર વોટથી પૂછાતો હોય છે. એની રચના કેવી હોય તે આપણે જોઈએ. તો વોટ WH વર્ડ છે, શરૂઆત થશે વોટ. WH ક્વેશ્ચનની અગાઉની જેટલી પણ વાક્ય રચનાઓ છે એ વાક્ય રચનામાં જોયું, અથવા ઇન્વર્જન ક્વેશ્ચનની વાક્ય રચનાઓમાં આપણે જોયું એ પ્રમાણે વોટ પછી અથવા WH પ્રશ્ન શબ્દો પછી સહાયકારક આવતું હોય છે. એટલે અહીંયા આગળ વાક્યમાં આપણી પાસે કોઈ સહાયકારક હોય, તો એ સહાયકારક આવશે. અહીંયા આપણી પાસે વાક્યમાં મેઇન વર્ડને આગળ સહાયકારક છે ઇઝ, તો આપણે વોટ ઇઝ મૂકીશું. ત્યાર પછી હેલ્પિંગ વર્ડ પછી સબ્જેક્ટ, આ વાક્યનો સબ્જેક્ટ જે હશે તે આવશે. તો અહીંયા આગળ આવશે અરબાઝ, વોટ ઇઝ અરબાઝ, અને સબ્જેક્ટ પછી આવશે મેઇન વર્ડ. મેઇન વર્ડ છે પ્લેઇંગ, વોટ ઇઝ અરબાઝ પ્લેઇંગ. તો આપણું ક્વેશ્ચન બનશે વોટ ઇઝ અરબાઝ પ્લેઇંગ, અરબાઝ શું રમી રહ્યો છે? આન્સર વિલ બી અરબાઝ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, અરબાઝ ક્રિકેટ રમી રહ્યો છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. વંદના heard some sound. વંદના heard some sound. વંદનાએ કંઈક અવાજ સાંભળ્યો. તો આમાં ક્રિયા એટલે કે સબ્જેક્ટ, ક્રિયાનો કર્તા એટલે કે સબ્જેક્ટ વંદના છે, ક્રિયા થાય છે હર્ડ એટલે કે સાંભળ્યું, સાંભળવાની ક્રિયા, અને એ ક્રિયા શાના ઉપર થાય છે? તો
સમ સાઉન્ડ એટલે કે કંઈક અવાજ. વંદના હર્ડ સમ સાઉન્ડમાં સમ સાઉન્ડ આન્સર બને એ રીતે સવાલ પૂછાય તો આપણે આપણી ભાષામાં પૂછીએ કે વંદનાએ શું સાંભળ્યું, વંદનાએ શું સાંભળ્યું. તો એવો જ પ્રશ્ન ઇંગ્લિશમાં WH પ્રશ્ન શબ્દ વોટથી પૂછાતો હોય છે. ચાલો આપણે પ્રશ્ન બનાવીએ. પહેલાં શું આવશે તો WH પ્રશ્ન શબ્દ આવશે વોટ. બીજા ક્રમે શું આવે તો કે હેલ્પિંગ વર્બ. આ વાક્યમાં વંદના સબ્જેક્ટ પછી સીધું જ હર્ડ ક્રિયાપદ આવી જાય છે. અગાઉ આપણે જોઈ ગયા આ પ્રકારની રચના હોય તો 3 સંભાવનાઓ સહાયકારકની સમજવાની. સહાયકારક અહીંયા છે નહીં, પણ WH પ્રશ્ન શબ્દમાં સહાયકારક મૂકવું ફરજિયાત છે. તો અહીંયા આગળ આપણે હવે વિચારવું પડશે કે સબ્જેક્ટ પછી તરત જ મેઇન વર્બ આવી જાય તો ડુ, ડઝ અને ડીડ આ 3માંથી કોઈ એક સહાયકારક આવશે. તો એના માટે આપણે મેઇન વર્બ કયા પ્રકારનું છે તે જોવું પડે. અહીંયા આગળ મેઇન વર્બ છે તે હર્ડ છે. હર્ડ ઇઝ અ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ હિયર. હિયરનું ભૂતકાળનું રૂપ છે હર્ડ. એનો મતલબ કે ક્રિયાપદ ભૂતકાળમાં છે તો વાક્ય પણ ભૂતકાળમાં છે અને ભૂતકાળમાં વાક્ય છે એટલા માટે સહાયકારક ડીડ આવશે. વોટ, ડીડ, પછી એના પછી તરત આવશે સબ્જેક્ટ વંદના. વોટ, ડીડ, વંદના અને હર્ડનું થશે હિયર. અગાઉ જોઈ ગયા કે ડીડ ભૂતકાળનું રૂપ આવે તો વાક્યમાં એટલે કે વિધાન વાક્યમાં જે ભૂતકાળનું રૂપ હોય તે પ્રશ્નાર્થ વાક્યમાં મૂળ રૂપમાં ફેરવાઈ જતું હોય છે. એટલે વોટ ડીડ વંદના હિયર. વોટ ડીડ વંદના હિયર ઇઝ ધ ક્વેશ્ચન. વંદનાએ શું સાંભળ્યું? The answer is Vandana heard some sound. Let's see another example. They give their clothes to poor every year. They give their clothes to poor every year. તેઓ તેમના કપડાં ગરીબોને આપે છે દર વર્ષે. તેઓ દર વર્ષે તેમના કપડાં ગરીબોને આપે છે. તો આ વાક્યમાં ધેર ક્લોથ્સ એ ઓબ્જેક્ટ છે, કર્મ છે. ક્રિયાપદ પછી આવતું વસ્તુનું નામ છે. ક્રિયાપદ પછી આવતું વસ્તુનું નામ છે. તેઓ આપવાની ક્રિયા કરે છે અને શું આપે છે તો કે ક્લોથ્સ, કપડાં આપે છે. તો ક્લોથ્સ એ કર્મ છે. એ કર્મ જવાબ બને એ રીતે આપણે વોટથી પ્રશ્ન બનાવીએ તો વાક્યની શરૂઆત થશે વોટથી. વોટ. બીજો નંબર આવે છે હેલ્પિંગ વર્બનો. અહીંયા પણ આપણે જોઈએ તો ધે પછી સીધું જ વર્બ આવી જાય છે, કોઈ હેલ્પિંગ વર્બ નથી. એટલે હેલ્પિંગ વર્બ ડુ, ડઝ કે ડીડ 3માંથી કોઈ એક હોઈ શકે. તો આપણે ક્રિયાપદનું રૂપ જોવું પડે. ક્રિયાપદ ગીવ એ વર્તમાનકાળનું રૂપ છે અને પાછળ એસ લાગ્યો નથી એટલે ડુ, ડઝ બેમાંથી ચૂઝ કરવાનું હોય તો આપણે શું કરીશું તો ડુ. વેરી ગુડ. વોટ, ડુ, then the subject. વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? they. yes. what do they. પછી મેઇન વર્બ give. what do they give to poor. what do they give to poor every year પણ આપણે પાછળ મૂકી શકીએ. what do they give to poor every year. તેઓ ગરીબોને દર વર્ષે શું આપે છે? તો the answer is they give their clothes. તેમના કપડાં આપે છે. સમજાયું મિત્રો? આગળ જોઈએ. નેક્સ્ટ, રૂહીના મેડ સેન્ડવિચીસ ફોર અસ. રૂહીના મેડ સેન્ડવિચીસ ફોર અસ. રૂહીનાએ અમારા માટે સેન્ડવિચીસ બનાવ્યા. તો આ વાક્યનો પ્રશ્ન બનાવીએ આપણે, જેમાં રૂહીના સબ્જેક્ટ છે એ બનાવવાની ક્રિયા કરે છે અને શું બનાવવાની ક્રિયા કરે છે તો આન્સર ઇઝ સેન્ડવિચીસ. સેન્ડવિચીસ બનાવવાની ક્રિયા કરે છે. તો અહીંયા આગળ આપણે વોટથી પ્રશ્ન બનાવીએ. શરૂ કરીશું. WH શબ્દ વોટ. વળી પાછા વાક્યમાં જોઈએ તો રૂહીના પછી મેડ મુખ્ય ક્રિયાપદ આવી જાય છે એટલે ડુ, ડઝ, ડીડ 3માંથી કોઈ એક સહાયકારક આવશે. મેડ એ મેકનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ છે એટલે સીધું આવશે ડીડ.
પછી સબ્જેક્ટ છે રૂહીના, પછી મેઇન વર્બ છે મેડ, પણ ડીડ આવ્યું એટલે એનું મૂળ રૂપ થઈ જશે મેક. વોટ ડીડ રૂહીના મેક ફોર અસ? રૂહીનાએ અમારા માટે શું બનાવ્યું? વોટ ડીડ રૂહીના મેક ફોર અસ? ધ આન્સર ઇઝ રૂહીના મેડ સેન્ડવિચીસ ફોર અસ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે એની સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. સેન્ટેન્સ પેટર્નમાં આપણે અગાઉનું જ સેન્ટેન્સ લઈએ અને એના આધારે આપણે એની સેન્ટેન્સ પેટર્ન નક્કી કરીએ. અગાઉના બધા પ્રશ્ન શબ્દો જેવી જ એની સેન્ટેન્સ પેટર્ન છે. રૂહીના મેડ સેન્ડવિચીસ ફોર અસ. તો પહેલાં પ્રશ્ન બનાવીએ તો આવે છે વોટ, પછી હેલ્પિંગ વર્બ, પછી સબ્જેક્ટ, મેઇન વર્બ અને અધર વર્ડ્સ. એને આપણે રૂહીનાના એક્ઝામ્પલ સાથે મેચ કરાવીએ તો વોટ, પછી હેલ્પિંગ વર્બ આવે છે ડીડ, પછી સબ્જેક્ટ આવે છે રૂહીના, પછી મેઇન વર્બ મેક એન્ડ અધર વર્ડ્સ ફોર અસ. તો આ WH પ્રશ્ન શૃંખલાનો અગત્યનો પ્રશ્ન શબ્દ વોટની સમજૂતી છે. આશા છે કે તમને સમજાઈ હશે. ના સમજાય તો વિડીયોને ફરી જોજો, અને આ વિડીયો જોયા પછી એના આધારે તમને જે ક્વેશ્ચનેર આપવામાં આવે, પ્રશ્નોત્તરી આપવામાં આવે, પ્રશ્નોના જવાબો આપીને એને પાકું કરજો, અને એ પ્રશ્નોને મારા વોટ્સએપ ઉપર તમે શેર કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો ગુડ બાય. હવે નેક્સ્ટ વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર થઈશ. ઓકે, ગુડ બાય.